નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી. બાળકો, હવે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીશું. તો હાલ સુધી તમે પ્રથમ સત્ર ભણ્યા અને પ્રથમ સત્રની આપણે પરીક્ષા પણ લીધી. હવે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીશું. દ્વિતીય સત્રમાં પહેલો પાઠ આપણો છે કેસા સો. તો આપણે પહેલા પણ સબ્જી મંડી વાળો જે પાઠ જોઈ ગયા, એમાં પણ આપણે જોયું હતું કે ચિત્ર આપેલું હોય એનું નામ આપ્યું ના હોય, નામ આપણે બોલવાનું છે. તો એવું જ અહીંયા છે, બરાબર. તો જેમ કે પ્રાણી સંગ્રહાલય વાળો જે પાઠ હતો, ગીતા અને એના દાદાજી પ્રાણી સંગ્રહાલય જોવા ગયા હતા, એમાં બતાવ્યું હતું, બરાબર. તો બાળ મિત્રો, એવો જ પાઠ અહીંયા પણ છે. ચિત્ર આપેલું છે પણ નામ આપણને આપ્યું નથી, નામ આપણે બોલવાનું છે, બરાબર. તો બાળ મિત્રો, इस इकाई में संवाद के साथ चित्रों द्वारा सब्जियों का परिचय दिया गया है. અહીંયા સંવાદ એટલે વાતચીત એકબીજા જે વાતચીત કરી રહ્યા હોય એના દ્વારા, બરાબર બાળ મિત્રો. તો સંવાદ એટલે કે વાતચીત દ્વારા અહીંયા તમને સબ્જીઓનો એટલે કે શાકભાજીનો પરિચય કરવામાં આવ્યો છે. તો શાકભાજી હિન્દીમાં કયા શાકભાજીને શું નામ દેવાય એ આપણે અહીંયા પરિચય મૂક્યો છે. હવે પાઠની શરૂઆત કરીએ બાળ મિત્રો. તો बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी. बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी. तो बोना तो बीज को मिट्टी में रोपना, ગુજરાતીમાં વાવવું, માટીમાં બીજ વાવવું, બી વાવવું. જે પણ ફળ ઉગાવવું હોય એનું બી વાવવું, એને બીજ બોના કહેવાય, બરાબર. तो बिरजू चाचा ने अपने खेत में सब्जियां बोई थी. सब्जियां बोई थी એટલે કે શાકભાજી વાવ્યા હતા, એના બીજ વાવ્યા હતા. दोपहर का समय था. दोपहर એટલે કે મધ્યાહન, બપોરે, બરાબર. બપોરનો સમય હતો. बिरजू चाचा पेड़ की छाया में आराम से लेटे थे कि उन्हें नींद आ गई. બપોરનો સમય હતો. બિરજુ ચાચા થાકી ગયા હતા. એમના ખેતરમાં શું હતું? શાકભાજી વાવેલી હતી, માટે એ થાકીને આરામ કરવા ઝાડ નીચે બેઠા. ત્યારે એમને ઊંઘ આવી જાય છે. तब खेत की सारी सब्जियां खेलने के लिए इकट्ठी हुई. ત્યારે ખેતરમાં જે બધા શાકભાજી વાવ્યા હતા તે રમવા માટે ભેગા થયા. આવું બને ક્યારે નહીં, આ કાલ્પનિક દુનિયાની વાત છે, બરાબર. તો આપણે એ કાલ્પનિક દુનિયાની વાતચીતથી આ પાઠ સમજવાનો છે. ये सभी खेलते खेलते नोकझोंक पर उतर गई. આ બધી શાકભાજીઓ રમતા રમતા નોકઝોંક એટલે કે વાત, છેડછાડ, એકબીજાને મસ્કરી કરવાની, એકબીજાના ગુણ દોષ કાઢવા વગેરે, બરાબર. તો એકબીજાના નોકઝોંક પર ઉતરી ગઈ એટલે એકબીજાના વાતમાં એવું કહેવાય ને, ચડા ઉતરી કરી, બરાબર. आलू ने कहा मैं सब सब्जियों में सरताज हूँ. आलू એટલે કે બટાકું. તો બટાકા વગર આપણે કોઈ પણ શાકભાજી ખાતા નથી. દરેક શાકમાં બટાકા તો નાખીએ. રીંગણ હોય તોય બટેકા, ટીંડોળા હોય તોય બટેકા, ગવાર હોય તોય બટેકા, કોઈ પણ શાક હોય, બરાબર. અત્યારે તુવેર, વટાણા જે પણ બનાવીએ એમાં બટેકા તો આપણે નાખીએ જ છીએ. તો આ એટલા માટે જ બટેકા વગર આપણને ભાવતું નથી. તો એટલે જ પેલો જે આલુ એટલે કે બટાકું. आलू ने कहा मैं सब्जियों में सरताज हूँ. હું શાકભાજીમાં સરતાજ છું. સરતાજ એટલે કે સર્વશ્રેષ્ઠ, બરાબર. સર્વશ્રેષ્ઠ, બધાથી શ્રેષ્ઠ.
તો કેમ બધા 3 સેટ? કેમ કે એના વગર કોઈ પણ શાકભાજી બનતી નથી. કોઈ પણ આઈટમ બનાવીએ, પકોડી બનાવીએ, રગડો બનાવીએ કે કંઈ પણ બનાવીએ, બરાબર, સમોસા બનાવીએ, ગમે તે બનાવીએ, આપણે બટાકા વગર બનતા નથી. બટાકા બધામાં જોઈએ. સભી સબ્जियां मेरे बिना अधूरी है. બધી શાકભાજી મારા વગર અધૂરી છે. કેમ? બધામાં કોઈ આપણે ગમે તે શાક હોય એક એક બટાકું તો નાખીએ જ, બરાબર. બચ્ચો બૂढ़ो को मैं बहुत भाता हूँ. ગમે તે શાક હોય આપણને ના ભાવે, પણ બટેકાનું એકલું પણ શાક બનાવીએ તો પણ આપણને ભાવે. એટલા માટે બાળકો અને વૃદ્ધોને તો વધારે જ ભાવે. ચાટ, चिप्स, टिकिया जैसी चटपटी और मजेदार खाने की चीज मुझसे ही बनती है. चाट એટલે કે પકોડી, चिप्स જે બટાકાની ચિપ્સ બનાવીને આપણે ખાઈએ છીએ ને એ. ટિકિયા, ટિકિયા એટલે જે આપણે રગડામાં જે નાખીએ છીએ બટેકાની બનાવીને ટિકિયા એ, બરાબર. जैसी चटपटी और मजेदार खाने की चीज જે બી મુझे, આ બધી વસ્તુ મારાથી જ બને છે એવું કોણ કહે છે? બટાકુ, આલુ. शकरकंद ने कहा आलू का मैं आलू का मित्र हूँ. शकरकंद એટલે શક્કરિયું. શક્કરિયાએ શું કીધું? मैं आलू का मित्र हूँ. હું બટાકાનો મિત્ર છું. જો શક્કરિયાનો સ્વાદ પણ થોડો બટેકા જેવો જ આવે, બરાબર. मुझे भी लोग बहुत पसंद करते हैं. મને પણ લોકો બહુ જ પસંદ કરે છે એટલે ગમાડે છે. तब मटर से दाने उछल कर बाहर आ गए. मटर એટલે વટાણા. હાલમાં આપણે વટાણા લાગે છે ને તો એ કેવી હોય? સિંગ હોય. સિંગની અંદર ફોલે એટલે શું નીકળે? દાણા. તો ત્યારે એ વટાણાની સિંગમાંથી દાણા બહાર ઉછલકર બહાર આ ગए. ઉછળીને બહાર આવી ગયા. और कहने लगे हमें भूल गए कई प्रकार की सब्जियां. મને ભૂલી ગયા ઘણી બધી શાકભાજીઓ. पुलाव और चटपटी कचौरी की जान है हम. पुलाव અને કચોરી વગેરે જેવી વસ્તુમાં અમે વપરાઈએ છીએ અને કચોરી મારા વગર બનતી નથી. उसी समय लौकी और गाजर कूद पड़े. એ જ વખતે એક મિનિટ, લૌકી નથી, આ શું છે? કકડી એટલે કે કાકડી છે, બરાબર. કકડી और गाजर कूद पड़े. रायता, कोफ्ते और हलवा हमारे बिना कैसे बन सकते हैं. એ શું કહે છે? કાકડી ને ગાજર, રાયતું, દહીંનું અંદર નાના નાના પીસ કરીને આપણે ગાજરના ને કાકડીના એ પીસ કરીને રાયતું બનાવીએ, બરાબર. તો એ કોફતે એટલે જે દહીંવડા બનાવીએ તે એ, और हलवा ગાજરનો હલવો બને, દૂધીનો હલવો બને વગેરે, બરાબર. તો આ દૂધી, लौकी એટલે દૂધી. हलवा बनाने में भी कैसे बन सकते, हमारे बिना कैसे बन सकते हैं. हलवा પણ અમારી વગર કેવી રીતે બને? लौकी बोली. लौकी बोली એટલે કે દૂધી બોલી. गाजर ने बात काटते हुए कहा हलवा मेरा भी बनता है. એવું કોણ બોલે છે? દૂધી. ત્યારે ગાજર પણ એની વાત કાપીને કહે છે, બાત કાટના. જુઓ અહીંયા મેં મહારવના કર્યું છે, બાત કાટના. બીચ મેં બોલ ઉઠના, બરાબર. વચ્ચે વાત ચાલતી હોય ને વચ્ચે બોલવું એને બાત કાટના કહેવાય. તો જ્યારે લૌકી આવું કહેતી હોય છે કે પુલાવમાં ને રાયતામાં ને કોફતામાં ને હલવામાં અમારો ઉપયોગ થાય છે, ત્યારે ગાજર પણ કૂદી પડે છે એની વાત કાપીને કે હલવા મેરા ભી બનતા હૈ. હાલવો તો મારો પણ બને છે. મેરા રૂપ રંગ દેખા હૈ. મારો રૂપ રંગ જોયો છે? कितना सुंदर लाल रंग है मेरा. આવું કોણ કહે છે? ગાજર. મારું રૂપ જોયું છે? હું કેટલું સરસ લાલ રંગનું હોઉં છું. નામ સુનતે ही मुंह में पानी आ जाता है. ગાજરનું નામ સાંભળીને જ આપણને ખાવાનું મન થઈ જાય, બરાબર. मुझे खाने से लोग स्वस्थ रहते हैं.
મને ખાવાથી લોકો સ્વસ્થ રહે છે. જ્યારે તમે કાચા શાકભાજી ખાવાનું વિચારો કે ડૉક્ટર તમને કહે તો ગાજર વધારે પડતા ખવાય છે, કેમ? એનાથી સ્વાદ વધારે હોય છે અને એનાથી લોહી પણ સારું બને છે, જેથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. यह सुनकर बंद गोभी आगे आई. बंद गोभी એટલે કોબીજ. मैं भी आरोग्य के लिए उपयोगी हूँ. હું પણ આરોગ્ય માટે ઉપયોગી છું. કાચા શાકભાજીમાં આપણે કોબીજ પણ ખાઈએ છીએ. सब्जी के अलावा कचुम्बर और सलाद में भी मेरा स्थान है. શાકભાજી તો એટલે કે મારું શાક તો બને જ છે, પણ કચુંબરમાં અને સલાડમાં પણ મારો ઉપયોગ થાય છે. हरी मिर्च पीछे क्यों रहे वह भी कहने लगी. हरी मिर्च એટલે મરચું, લીલું મરચું. આપણે ખાઈએ છીએ ને લીલા મરચા વગર આપણને ઘણી બધી વસ્તુમાં ટેસ્ટ આવતો નથી, તો એ પણ બોલે છે. वह भी कहने लगी. सभी चुप हो जाएंगे. मेरे बिना आप सबकी क्या કિંમત. મારા વગર તમારા બધાની શું કિંમત? જો મરચું જ ના ખાય તો કેવું ફીકું ફીકું લાગે. मेरे बिना सभी सब्जियां फीकी है. મારા વગર બધી જ શાકભાજી ફીકી છે. બરાબર? ફીકી. જુઓ, ફીકી એટલે સ્વાદહીન, સ્વાદ વગરની. બરાબર? તો બાળ મિત્રો, मैं पतली और चुस्त हूँ. હું કેવી? મરચું કેવું? એકદમ પાતળું અને લાંબુ. ચુસ્ત એટલે લાંબુ. भिंडी भी अपनी कोमलता और अनूठा स्वाद की प्रशंसा करने लगी. ત્યારે ભીંડો કેવો? બધાને ભાવે. નાના બાળકોને ભીંડો વધારે ભાવે. બરાબર? તો ભીંડો પણ પોતાના અલગ સ્વાદ, ભીંડાનો સ્વાદ એક અલગ જ હોય છે, તો એનો સ્વાદની અને એની કોમળતા, ભીંડો કેટલો કોમળ હોય, એની પ્રશંસા કરવા લાગી. अब करेला कैसे चुप बैठता. वह बोलने जा रहा था. टमाटर ने उसको बीच में ही रोक दिया. कारेलू આટલો બધા શાકભાજી બોલી રહ્યા હતા ત્યારે કારેલાથી રહેવાનું નહીં, અને એ જેવો બોલવા જઈ રહ્યો હતો ત્યારે એની વાત કાપીને ટમેટું બોલે છે. मेरा नाम सुनते ही बच्चे दूर भाग. तेरा नाम सुनते ही बच्चे दूर ભાગતે હે. તારું નામ સાંભળીને તો બાળકો દૂર ભાગે. કારેલાનું શાક ભાવે કોઈને? ના. વડીલો ખાય, કેમ? એમને ડાયાબિટીસ ને એવા રોગ હોય છે જેમાં કારેલું વધારે ગુણકારી હોય છે, એટલે વડીલોને તો ખાવું પડે, પણ બાળકો ક્યારેય ખાતા નથી, એમથી દૂર ભાગે. मेरा खट्टा मीठा स्वाद सबको प्यारा लगता है. આવું કોણ બોલે છે? ટમેટું. એ શું કહે છે? મારો ખાટો મીઠો સ્વાદ બધાને સારો લાગે છે. यह बात सुनकर करेला चिल्लाया. એક તો કારેલું બોલવા જતું હતું, ત્યાં વચ્ચેથી ટમેટાએ બોલ્યું એટલે એને ગુસ્સો તો આવે જ નહીં. તો આવી વાત સાંભળીને એ કારેલું ચિલ્લાયું એટલે કે બૂમ પાડી. और बोला, सिर्फ रूप रंग ही काफी नहीं है. ફક્ત તારો રૂપ રંગ જ કાફી નથી, એટલે કે કાફી, પર્યાપ્ત. બરાબર? એ જ પૂરતું નથી, એના સિવાય સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ज्वर जैसी बीमारियां ठीक करने में लोग मेरा प्रयोग करते हैं. ज्वर એટલે કે ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓ હોય, અને જ્વર નામની પણ એક બીમારી છે, એ પણ એ બધી વસ્તુમાં મારો ઉપયોગ કરીને જ દર્દીને સાજા કરી શકાય છે. બરાબર? આખિર મેં કલગીદાર બેંગનની ઉપર જો ડીટ્યું કેવું હોય, ફરતા હોય ને, ફરતા એ જેમ રાજાનો તાજ હોય ને ફરતું આમ હોય, એવી રીતે બેંગનને પણ ડીટ્યું એવું હોય. બેંગન આયા કલગીદાર એટલે એની જે ડીટ્યું હોય છે મસ્ત કલગીદાર હોય છે. उसने सभी को शांत करते हुए कहा, दोस्त आप सब अपने अपने स्थान पर उपयोगी एवं सही. તમે બધા તમારા સ્થાને ઉપયોગી
અને સાચા છો, કેમ બધાની જરૂર પડે છે। મિલજુલ કર રહને મેં ही हमारी भलाई, એકબીજા સાથે હળી મળીને રહેવાથી જ આપણી ભલાઈ છે। बीट, गाजर, बंद गोभी, ककड़ी, शिमला मिर्च को मिलाकर बनता है कचुम्बर, लिज्जतदार होता है। आ बधी वस्तुओથી બનાવેલું કચુંબર એકદમ સ્વાદિષ્ટ હોય છે। શું શું? તો બીટ, પહેલું શું છે? બીટ, પછી શું છે? ગાજર, બંધ ગોબી એટલે કે કોબી, પછી કકડી, કકડી એટલે કાકડી, અને શિમલા મિર્ચ। તીખી મિર્ચી ખાઈએ તો તીખું લાગે ને, પણ શિમલા મિર્ચી નાખીએ કચુંબરમાં તો સ્વાદ સારો આવે છે। એ કેવું લાગે? લિજ્જતદાર। आलू, शकरकंद, फूल गोभी, भिंडी से सभी सब्जी मन भावन बनती है। आ बधाथी शाकभाजी मन भावन एटले मनने भावे तेवी बने छे। मिर्च, धनिया, अदरक जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करती है। मिर्च एटले लीलू मरचू, धनिया एटले धाणा, हाल तमारे वधारे धाणानो उपयोग करी शको छो, केम शियाळामां धाणा वधारे पाके छे तो धाणा खावा आंख माटे पण सारा छे। तो मरचू, धाणा अने अदरक एटले के आदू, हाल तमारे कोरोनाने मारापी होय तो आदूनो उपयोग वधारे करवो पड़े छे। जैसे मसाले रसोई में स्वाद और सुगंध प्रदान करते, आ मसालाओ रसोईमां એટલે કે બધી જ વસ્તુઓમાં સ્વાદ અને સુગંધ આપે છે। इस तरह हम एक साथ घुल मिलकर और भी मजेदार हो जाते हैं। આપણે બધા હળી મળીને રહીએ તો મજેદાર વસ્તુ બનાવી શકીએ છીએ। જેમ આપણે હવે આવશે ઉત્તરાયણ, તો ઉત્તરાયણમાં શું બનાવે? ઊંધિયું। તો ઊંધિયામાં શું હોય? બધી મિક્સ શાકભાજી હોય છે ને, તો એ ઊંધિયું કેટલું સ્વાદિષ્ટ લાગે છે। इतने में बिरजू चाचा जाग उठे, એટલામાં જે बिरजू चाचा झाड़ नीचे सोई गया था એ જાગી ગયા। सभी सब्जियां इधर उधर भागने लगी, બધા શાકભાજી આમ તેમ ભાગવા લાગ્યા। लौकी, करेला और ककड़ी बेलों पर जा बैठे, बेलों पर એટલે વેલમાં। તો કાકડી, દૂધી અને कारेला क्या उगे? वेल पर, तो ये बधा वेल पर जता रहा। शकरकंद, आलू, गाजर, बीट जमीन के अंदर घुस गई। जमीन में શું શું થાય? शकरकंद એટલે સાકરિયું, બટાકા, ગાજર અને બીટ આ બધું જમીનમાં ઉગે માટે એ જમીનમાં જતા રહ્યા। भिंडी, मटर, बैंगन, टमाटर पौधे की डालियों पर छिप गए। ભીંડી, ભીંડાનું શું હોય? છોડ હોય, એવી રીતે વટાણાનો પણ છોડ હોય। બેંગન, બેંગનનો પણ છોડ હોય, અને ટમાટર એનો પણ, ટમેટાનો પણ છોડ હોય। એ બધા પૌધે, પૌધે એટલે કે છોડ પર, છોડની ડાળીઓમાં, ડાળીઓ પર छिप गए, એની ડાળીઓમાં સંતાઈ ગયા। बिरजू चाचा अपने काम में मशगूल हो गए। बिरजू चाचा ने तो कई खबर ज नहोती, ए पाछा एमना काममां मशगूल थई गया। तो આવી રીતે એક મસ્ત મજાનું કાલ્પનિક દ્રશ્ય દ્વારા આપણને શાકભાજીની સમજણ આપવામાં આવી છે કે હિન્દીમાં કયા શાકભાજી હોય છે અને એનો શું ઉપયોગ થાય છે। બાળ મિત્રો, આપણે શબ્દાર્થ એકવાર જોઈશું। તો આપણે સમજાયું તો બોના એટલે કે बीज को मिट्टी में रोपना, दोपहर એટલે કે મધ્યાહન, બપોરે, સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ, पुलाव, पुलाव જે सेनाथी बने सब्जी और चावल से बने हुआ एक व्यंजन। पुलाव તમે ખાધો છે ને, જે ભાત વઘારેલો હોય છે તે, બરાબર, એને પુલાવ કહેવાય, બરાબર। હલવા, એક મીઠાઈ, ગાજરનો અને દૂધીનો હલવો ખાવ છો ને એ। स्वस्थ એટલે કે તંદુરસ્ત, રોગમુક્ત। ફીકી એટલે સ્વાદહીન, સ્વાદ વગરની। અનૂઠા એટલે કે નિરાલો, એનો એક અલગ જ સ્વાદ હોય છે, બરાબર। કાફી, પર્યાપ્ત, બરાબર, એ પૂરતું નથી। બુખાર એટલે કે તાવ,
હિન્દીમાં કહેવાય કે બુખાર આયા, એને શું કહેવાય? તાવ. આખિર એટલે કે અંતમાં. મજેદાર એટલે કે સ્વાદિષ્ટ. લિજ્જત સ્વાદ. મનભાવન એટલે કે મનપસંદ. હવે મુહાવરા આપેલા છે, તો મુહાવરાનો અર્થ ને મેં વાક્ય લખેલા છે. જો નોકઝોક કરનાર એટલે કે છેડછાડ કરનાર, ઉગ્ર ચર્ચા કરનાર, એકબીજાને મોટા અવાજથી વાતચીત કરવી, બરાબર? તો એનું વાક્ય છે, દોનો ભાઈ अपनी अपनी कमाई के बारे में नोकझोक करने लगे. બે ભાઈઓ હોય તો એમાં મોટા ભાગે ચઢાવ ઉતરી થતી હોય, બરાબર? તો એ બે ભાઈઓ એકબીજા સાથે ઉગ્ર અવાજમાં વાતચીત કરી રહ્યા હતા, એટલે શું કહેવાય? નોકઝોક કરનાર. बात काटना, बीच में बोलना. मैं कहूँ तो ना बच्चे एवं माँ बेटे की बात चल रही थी कि बहन ने बात काटते हुए कहा. त्रीजो, मुंह में पानी आ जाना, खाने की इच्छा होना. जलेबी की बात सुनते ही तनिष्क के मुंह में पानी आ गया. કોઈ પણ ભાવતી વસ્તુ હોય એનું નામ પડતા જ આપણા મોઢામાં પાણી આવી જાય ને, બરાબર બાળ મિત્રો? તો પાઠમાં તમને સમજણ પડી ગઈ ને કે સાસો. તો બાળ મિત્રો, આ પાઠ મેં તમને જે સમજાવ્યો છે એ ધ્યાનથી એકવાર વાંચી જજો અને શબ્દાર્થ અને મુહાવરા લખી લેજો. તો આવજો બાળ મિત્રો.